બનાસકાંઠાની દાંતા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોએ જિલ્લાના રાજકારણમાં ભારે ઉત્તેજના જગાવી દીધી છે। કુલ 20 બેઠકો ધરાવતી આ પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 10-10 બેઠકોની બરાબરી થતા સત્તાનું સિંહાસન કોણ સંભાળશે તે પ્રશ્ન અત્યારે કેન્દ્ર સ્થાને છે। દાંતા તાલુકા પંચાયતના પરિણામોમાં આ વખતે જબરદસ્ત રસાકસી જોવા મળી છે, જેમાં 20 બેઠકોમાંથી કોંગ્રેસે 10 બેઠકો પર વિજયનો પંજો લહેરાવ્યો છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ 8 જીતેલી બેઠકો અને 2 બિનહરીફ બેઠકોના સહારે પોતાનું સંખ્યાબળ 10 સુધી પહોંચાડી દીધું છે। વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા દાંતામાં ભાજપે આ વખતે જે પ્રકારે ગાબડું પાડ્યું છે તેણે રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા છે। સમાન સંખ્યાબળને કારણે હવે પ્રમુખની ખુરશી માટેના સમીકરણો ગૂંચવાયા છે અને બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જામી છે। સત્તાના આ ગૂંચવાયેલા સમીકરણો વચ્ચે હવે તોડજોડની રાજનીતિ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી ન હોવાથી સભ્યોને સાચવવા માટે અત્યારથી જ પક્ષો દ્વારા દોડધામ શરૂ કરી દેવામાં આવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર હવે પ્રમુખની પસંદગીમાં કયો પક્ષ બાજી મારશે અથવા તો ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવો પડશે તેના પર સમગ્ર બનાસકાંઠાની નજર મંડાયેલી છે। કોંગ્રેસ પોતાની સત્તા ટકાવી રાખવા મથામણ કરી રહી છે તો ભાજપ આ ગઢ પર પોતાનો ભગવો લહેરાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। દાંતા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ હવે સત્તાના જંગમાં કોણ વિજેતા બનશે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે આગામી દિવસોમાં રાજકીય કાવાદાવા અને રસાકસી પરાકાષ્ઠાએ પહોંચવાની શક્યતા છે।